મિત્રો આપણી સાથે અત્યારે ભોળા દાદા છે, જેઓને પણ બહુ જ ગેસ થાય, તો આપણે તેનો ગેસ કેવો થાય આપણે જોઈએ. દબાવતી થાય કે એની મેળે આવે દાદા? એની મેળે હોત ને આવે કરો. બધી થાય ભોળા દાદા? દબાયું નથી અમે કે ખોટું ક્યાં કહેવાનું એમ એની મેળે થાય. આ ભોળા દાદા ને આમ નમી આવે એવું કઈ નથી, આપણે દબાવવાથી જ આવે. બરોબર ને ભોળા દાદા? હા આવે હવે કેટલા સમયથી આવે ભોળા દાદા? એક તો જાજા ટાઈમ થઈ ગયો, કેટલા વર્ષથી? લગભગ 12-13 વર્ષ થઈ છે. 12-13-14 વર્ષથી આ ગેસ છે. એસિડિટી ગેસ 1 મહિનો તો અરે એસિડિટી તો હું ચાની હોટલ ચલાવતો ને એ દુની છે. હવે થાય ઓળખાણ જો ગજબ નો આવો જ આવે. હાથી ને ઊંચો ઊંડો આવે પાછો મોટો. એમ? હા આ 10 વર્ષથી આવી પોઝિશન છે. અરે 10-12 વર્ષથી. કાંઈ વાંધો નહીં, હાલો મટાડી દઈએ તમારો ઓડકાર. બરોબર ને પ્રભુજી? સાથે અત્યારે ભોળા દાદા છે, એને ખૂબ જ ગેસ થતો, અને આપણે જ એને પૂછીએ એને દબાવવાથી થતો હતો. તો ભોળા દાદા, આપણે જ્યારે આવ્યા ત્યારે કેવો ગેસ થતો હતો? બહુ. કેવો? આમ ઓડકાર જ આવ્યા કરતા, જ્યાં દબાવો ત્યાં ઓડકાર આવે. અને આમ થાય નવરા બેઠા હોય ને ઓડકાર ચાલુ થઈ જાય તો થઈ જાય, પાછા ચાલુ જ ચાલુ રહે. હા, અહીંયા આપણે મેં તમને એકવાર આવ્યા ત્યારે દબાવ્યું તો કલાક બેહાડ્યા તો કલાક ચાલુ જ રહ્યા, ચાલુ જ રહ્યા, કન્ટિન્યુ ચાલુ રહ્યા. અને આ કેટલા વર્ષથી? લગભગ 13-14 વર્ષ થયા. 14 વર્ષથી તકલીફ હતી. અને આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી હવે જોવો તો આવે છે ઓડકાર? નહીં, બિલકુલ નહીં. પાકું? પાકું. દબાવીએ તોય નહીં? નહીં, ગમે એ બાજુ દબાવો નહીં, ક્યાંય નહીં. ક્યાંય નહીં. પાકું ને કાકા? પાકું. જોવો તો કોઈ જગ્યાએ નથી આવતો, ક્યાંય ઓડકાર નથી. નહીતર ઓડકાર નહીં તો ઓડકાર નો પરિણામ તો બતાવે, ખાલી એમને ઓળ થઈને બતાવે એ નહીં. 14 વર્ષનો ઓડકાર ગયો. અને કેટલી દવાઓ લીધી આમાં? દુનિયાની ભેજ લેવાઈ ગઈ છે. દેશી દવાઓ ને વિલાયતી દવાઓ બહુ કર્યું, તોય ફેર ન પડ્યો. નહીં. હવે રેડી થઈ ગયું ને? રેડી. અને એ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. નહીતર અમે 2007 કે 17 ગયા, સ્પેશિયલ એસિડિટી નો છે. દૂરબીન ઉતાર્યું માલિપા, અંદર ચાંદા પડી ગયા છે. એક જ જવાબ મળ્યો. પણ એ બધું વયું ગયું અત્યારે બધું ગયું ને? તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? પ્રેમથી મૂકો, 2 ધડક મૂકો, કહું છું ને. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ આભાર દાદા. બસ તમારો આભાર. પહેલો તો તમને રસ્તો બતાવ્યો, તમે રસ્તો બતાવ્યો, સારું કરી દીધું. ભગવાન કૃપા. બસ આપણી સાથે જ્યારે
મિત્રો જ્યારે આ દાદાને ઓડકાર આવતા હતા દબાવવાથી ખૂબ જ, ત્યારે આ બેન એની પાસે જ બેઠા હતા અને એ સાંભળતા હતા. બેના દાદાને કેવા ઓડકાર આવતા હતા. હું તો ક્યારની જોતી હતી કે આટલા બધા વોટકાર કોણ ખાય છે, તો મેં મારા ઘરવાળાને પાછળથી મોકલ્યા. મેં કીધું જાઓ, મેં કીધું આ આપણે ચેક કરો કે આ બધું છે હું, આ બધું નાટક છે કે આ વિડીયો કેવી રીતના. એટલે આજ મેં બધું મારા સાક્ષીમાં બધું જોયું સામે. પાછા સાહેબે ટ્રીટમેન્ટ કર્યા પછી પાછા મારા ઘરવાળાને મેં બોલાવીને પાછા મેં કીધું તમે એના હાથથી દબાવો. એના હાથથી દબાવીને પછી મને 100% ગેરંટી સાથે એમ કે ના ના સાહેબનું કામ 100% કોઈ પણ દુખિયાને પાછા, કોઈ પણ નબળા માણસોને પૈસા પણ પાછા આપી દે છે. બહુ કામ વ્યવસ્થિત છે. એમ કે કોઈ નબળા માણસો નથી તમે પહોંચી શકતા તો એ હાથના સાહેબે જ આપ્યો છે કૃષ્ણ ભગવાને. આ એક કઈ કૃષ્ણની અલગ લીલા કલિકાલની છે. એને કુબજાને કઈ રીતે આપને માણસને કરે છે. કૃપા છે બધી ભગવાનની લીલાઓ આ બધી દાદા. બસ થઈ ગયું રેડી. રેડી થઈ ગયું રેડી. બસ કેવા બસ ઓડકાર બહુ દાદા, અરે ઓડકાર જોરદાર ના. મેં કહું ને હું સાક્ષી છું એમ કે. સરસ લ્યો રેડી ને દાદા. રેડી રેડી. થેન્ક ઓકે યુ ઓકે. કાકા. થેન્ક યુ. પહેલી જ વખતમાં એમ પાછું એમ કે કેટલી દવાઈ એને લીધી, આયુર્વેદિક કેટલી કરી, એટલી બધી ટ્રીટમેન્ટ કરતા છતાંય પહેલી જ વખતમાં એમ કે આ ચમત્કાર એક જાય. ચમત્કાર ચમત્કાર. હું તો ચમત્કાર માનું છું. કલિકાલનો ચમત્કાર. તમારો ચમત્કાર. બધી આ કૃષ્ણ ભગવાનની કૃપા છે. એને કુબજાને કઈ રીતે ને હા એમ અમે તમને બધાને કરીએ નિમિત્ત બનાવી. નિમિત્ત બનાવીને કલિકાલમાં માણસ ઈ છે ને કાંઈ વાંધો થઈ ગયું. કે આ ભાવનગર ગયા ડોક્ટર પાસે અને સારું થયું નિમિત્ત તો તમે